સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભું રહે અને દરેક પડકારનો દ્રઢતાથી સામનો કરે એ રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વવાળી રાજ્ય સરકાર જનસેવાના સંકલ્પ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો થાય એ માટે ખડે પગે કાર્યરત છે. જનસેવાની સંકલ્પ યાત્રા થકી ગુજરાતની વિકાસ યાત્રા સતત આગળ વધતી રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. તાજેતરમાં રાજ્યમાં અતિભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો આપણા ખમીરવંતા ગુજરાતે દ્રઢતા અને મક્કમતાથી કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અને ગુજરાતની પ્રજા આ આપદાના સમયે સાથે રહ્યા છે અને દરેક પરિસ્થિતિનો અડીખમ રહીને સામનો કરી બધું પાર પાડી રહ્યા છે. ગુજરાતે વખતો વખત અનેક કુદરતી આપત્તિઓમાં અડીખમ રહીને સામનો કર્યો છે અને હંમેશા સૌના સાથથી આવી પરિસ્થિતિમાંથી સલામત રીતે ઉગર્યું પણ છે. તાજેતરમાં ગુજરાતની ધરા પર એક આપદા આવી જે રાજ્યના લોકો માટે એક પડકાર બનીને આવી, પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત આ પડકાર સામે અડગ રહીને યોગ્ય સંચાલન સાથે સામનો કર્યો અતિવૃષ્ટિથી સર્જાયેલી પરિસ્થિતિનો. તારીખ 31મી ઓગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં આ વર્ષનો કુલ સરેરાશ વરસાદ 111% નોંધાયો, જે પૈકી કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179% કરતાં પણ વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124%થી વધુ, જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં 111%થી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતમાં 105%થી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં 88% જેટલો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પરિણામે રાજ્યમાં 15થી વધુ નદીઓ અને 21થી વધુ તળાવો તથા ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી આ પરિસ્થિતિમાં નાગરિકો તથા અબોલ જીવોના રક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ગુજરાત સતત ખડે પગે રહી. હવામાન વિભાગની આગાહીની સાથે જ મુખ્યમંત્રીશ્રી અને તેમની ટીમ એક્શન મોડમાં કાર્યરત થઈ અને પરિસ્થિતિને પહોંચી વળવા ત્વરિત પગલાં લીધા. સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી, જે માટે મુખ્યમંત્રીશ્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો તથા મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. તમામ અસરગ્રસ્ત વિસ્તારોની તલસ્પર્શી વિગતો મેળવ્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને સૂચનો કર્યા કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનિ ન થાય તે હોવી જોઈએ. એક બાજુ જ્યાં આ ધ્યેય સાથે રાજ્ય સરકાર કાર્યરત રહી, ત્યાં બીજી તરફ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ દરેક પરિસ્થિતિ પર નજર રાખી અને રાજ્યને તમામ સહાય પ્રદાન કરી. સાથોસાથ રાજ્યમાં રાહત બચાવની કામગીરી માટે તૈનાત કરવામાં આવી આર્મી કોલમ, કોસ્ટગાર્ડની ટીમ્સ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ તેમજ મેડિકલ ટીમ્સ. કેટલાક જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીઓ જમીની સ્તરે થઈ રહેલા રાહત અને બચાવ કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત પાણી ભરાતા સંપર્ક વિહોણા બનેલા ગામડાઓમાં પણ ટ્રેક્ટર જેવા સાધનોના માધ્યમથી પહોંચી
મંત્રીશ્રીએ ગ્રામજનોને સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપી જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ પૈકી વડોદરા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને આશરો આપવામાં આવ્યો અને આ તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લાખો ફૂડ પેકેટ્સ તૈયાર કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા, જેમાં સામાજિક અને ધાર્મિક તથા સ્વયંસેવી સંસ્થાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત હાલના સમયમાં પ્રસૂતિ થવાની શક્યતા ધરાવતી અને અંતરિયાળ વિસ્તારની સગર્ભા મહિલાઓને તેમના નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડી તેમની પૂરતી કાળજી લેવામાં આવી રહી છે, તેમજ પશુઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરીને પશુઓનો નિભાવ પણ થઈ રહ્યો છે. દ્વારકાના દરિયામાં તકનીકી ખરાબીને કારણે ફિશિંગ બોટ બંધ થઈ જતા 13 જેટલા માછીમારો ઉછળતા મોજા વચ્ચે દરિયામાં ફસાયા હતા. વહીવટીતંત્ર દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડને જાણ કરતા દિલધડક રેસ્ક્યુ કરી તેમને ઓખા બંદર સુધી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ દરેક પરિસ્થિતિનો SEOC ખાતેથી સતત તાગ મેળવીને સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપતા રહ્યા અને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે સ્વયં પણ પહોંચ્યા. દેવભૂમિ દ્વારકા, જામનગર અને વડોદરા જિલ્લા ખાતે પહોંચીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાઓની સમગ્ર સ્થિતિની માહિતી મેળવી હતી. જામનગર ખાતે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આપણે ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવાની છે અને અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે પણ સુનિશ્ચિત કરવાનું છે. મુખ્યમંત્રીશ્રી ભારે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરીને જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને NDRF, SDRF, આર્મી, કોસ્ટગાર્ડની મદદથી હાથ ધરાઈ રહેલા રાહત કામોમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયાના અસરગ્રસ્ત રામનગર અને કણજાર ચેકપોસ્ટ વિસ્તારની મુલાકાત લઈને લોકોના ખબર અંતર પૂછ્યા હતા, તેમજ અસરગ્રસ્તોને અપાઈ રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણું સંપૂર્ણ ફોકસ હવે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવામાં સહાયરૂપ થવાનું હોવું જોઈએ. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે પણ પહોંચ્યા હતા. વડોદરામાં ભારે વરસાદને કારણે સલામત સ્થળોએ આશ્રય લઈ રહેલા પરિવારોને મળીને મુખ્યમંત્રીએ તેમના ખબર અંતર પૂછ્યા હતા, તેમજ તેમના ભોજન, આરોગ્ય સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે ભરાયેલા પાણી, કાંપ, માટી વગેરે દૂર કરી સાફ સફાઈ તેમજ જંતુનાશક દવાના છંટકાવ માટે સાધન સામગ્રી સાથે ટીમ મોબિલાઇઝ કરવાની વ્યવસ્થાનું માર્ગદર્શન આપ્યું હતું, તેમજ સ્વચ્છતા, સફાઈને પ્રાથમિકતા આપવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિષયક બાબતોને પણ અગ્રતા આપી તબીબી ટીમ, આરોગ્ય કર્મીઓ, એમ્બ્યુલન્સ, મોબાઈલ ડિસ્પેન્સરી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડીને જન આરોગ્ય સુખાકારીની ચિંતા કરવાની સાથે રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવા પણ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદના વિરામ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ મુજબ રિસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં રસ્તાઓની સમારકામની કામગીરી કરવા માટે ટ્રેક્ટર્સ, ડમ્પર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને સાથે જ કર્મયોગીઓ દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ સાથે સફાઈ કરીને જમીનને સેનિટાઈઝ કરવા માટે મેલેથોન અને ચૂનાના પાવડરનો છંટકાવ પણ થઈ રહ્યો છે, જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. આ સાથે રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ પણ ચાલી રહ્યો છે. સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય લેતા તમામ નાગરિકો માટે સામાજિક સંસ્થાઓની સહાયથી ફૂડ પેકેટ વિતરણ કરવા ઉપરાંત આરોગ્યની તપાસણી પણ ચાલી રહી છે. વિવિધ જિલ્લાઓમાં રોગચાળા અટકાયતની કામગીરી પણ પૂરજોશમાં છે. ડોર ટુ ડોર સર્વે, મેડિકલ કેમ્પ્સ, ફોગિંગ અને ક્લોરીનની ગોળીઓના વિતરણ માટે સઘન કામગીરી હાથ ધરાઈ છે,
તેમજ ઘરે ઘરે જઈને પરિવારોની આરોગ્ય તપાસ પણ થઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના કલેક્ટર્સને સતર્ક અને સજ્જ રહેવા માટે સૂચન પણ કરાયું છે. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. પોતાના ઘરનું સ્વપ્ન આજે ગુજરાતના કંઈ કેટલાય પરિવારો માટે વાસ્તવિકતા બની ચૂક્યું છે. વધુ પરિવારોને પોતાના માલિકીની છત સુનિશ્ચિત કરતા તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરની લાભાર્થી બહેનોને તેમના ઘરની ચાવી અર્પણ કરી હતી અને સાથે જ અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી અલંગ ખાતે આયોજિત શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સન્માન સમારોહમાં પણ સહભાગી થયા હતા. રાજ્યના તમામ નગરોના વિકાસ અને નાગરિકો માટે પાયાની સુવિધાઓથી લઈ તમામ સગવડો ઉપલબ્ધ કરાવવી એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની નેમ છે, જેના પરિણામે ગુજરાતના દરેક નગરો વધુ સુવિધાયુક્ત બની રહ્યા છે અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ રહી છે. વિકાસની આ નેમને આગળ વધારતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર જિલ્લામાં કુલ ₹310 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ આવાસ યોજના અને રીડેવલપ થયેલા મકાનના લાભાર્થી બહેનોને તેમના પોતિકા ઘરની ચાવી અર્પણ કરીને ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ અવસરે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વર્ષ 2047 સુધી ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે રાજ્ય સરકારે રોડમેપ તૈયાર કર્યો છે. લોકોના લિવિંગ વેલ અને અર્નિંગ વેલના 2 પાયા પર આ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેના પગલે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત લીડ લેવા સજ્જ બનશે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને આપણે વિકસિત ગુજરાતનો પણ 2047 સુધીનો રોડ મેપ ગુજરાતે તૈયાર સૌથી પહેલો આખા દેશમાં તૈયાર કર્યો અને એના 2 મુખ્ય જે પિલર્સ આપણે લીધા છે તો લિવિંગ વેલ, અર્નિંગ વેલ, એટલે ખૂબ સારી રીતે આપણે રહેવું છે અને ખૂબ સારી રીતે આપણે કમાવવું છે. આ બંને મેઇન પાયા છે આપણા અને એની ઉપર આપણે આગળ વધીશું અને જે માનનીય નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે અને એમાં સૌનો સાથ અને સહકાર મળવાનો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ ગુજરાતે સફળતા મેળવી છે, ત્યારે ધોલેરામાં નિર્મિત થનાર સેમિકન્ડક્ટરથી ભાવનગરને વધુ ફાયદો થશે. ત્યારે ભાવનગર જિલ્લાને રાજ્યનું ઝડપથી વિકસતું નગર અને જિલ્લો બનાવવા માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરીશું અને આગળ વધીશું. ક્વોલિટી ઉપર ધ્યાન રાખીને આપણે બધાએ આગળ વધવું છે. હર હંમેશ મારી દરેક વાતમાં હું કહું છું કે આપણે ગુજરાત અને ગુજરાતમાં વિકાસના કામોમાં કોઈ પણ કામ હશે, ભાવનગર નગરપાલિકા મહાનગરપાલિકાનું કામ હશે કે ગ્રામ્ય સ્તરનું કોઈ કામ હશે, ક્યાંય પણ તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે આવ્યા હોય તો ગુજરાત સરકાર એ કામ કરવા માટે હર હંમેશ તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આખું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં અગ્રેસર બને તે દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે રાજ્યના સૌ ખેડૂત મિત્રો તંદુરસ્ત સમાજના નિર્માણ તથા પાણી અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવે તે સમયની માંગ છે. આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબહેન બાંભણિયા તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની ભાવનગર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્મિત GPO FMS પોર્ટલનું લોન્ચિંગ પણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને વેગ આપવા માટે
પોર્ટ લેડ ડેવલપમેન્ટ અને શિપ રિસાયકલિંગ ઉદ્યોગના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી ફૂડ ઉત્પાદન અને શિપ રિસાયકલિંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલિંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં આશરે 90% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક નાગરિક માટે ભોજન, આવાસ અને આરોગ્યની ચિંતા કરી છે, જેના પરિણામે ગુજરાત વિકાસના રોલ મોડલ અને દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે. ત્યારે તમામ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબહેન બાંભણિયા સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત રાજ્યના કેટલાય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં પહોંચ્યા છે. આ યોજના અંતર્ગત આર્થિક સહાય મેળવીને નવસારીની ક્રિષ્ના માટે પણ વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ કરવો શક્ય બન્યો. તો આવો જાણીએ ક્રિષ્નાની સાફલ્ય ગાથાને. એક સમય હતો જ્યારે આર્થિક રીતે મધ્યમ અને નબળા વર્ગના પરિવારોના બાળકોનું વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાનું સ્વપ્ન ફક્ત એક આશ અને સ્વપ્ન બનીને જ રહી જતું. પરંતુ હવે નહીં, કારણ કે આ સ્વપ્નને ટેકો આપી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની રાજ્ય સરકાર. ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત આજે રાજ્યના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિદેશ જવાના સ્વપ્નને ઊંચી ઉડાન મળી રહી છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓને વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક રૂપે મદદ કરવા માટે વિદેશ અભ્યાસ લોન સહાય શરૂ કરવામાં આવી છે, જે હેઠળ ગુજરાત સરકાર દ્વારા વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 4%ના નજીવા વ્યાજના દરે 15 લાખ સુધીની લોનની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને આદિજાતિના વિદ્યાર્થીઓ લોન સહાય મેળવી શકે છે. રાજ્યના નવસારી જિલ્લામાં રહેતા વિજયભાઈ ધનસુખભાઈ પરમારની દીકરી ક્રિષ્ના વિદેશ અભ્યાસ લોન યોજનાના લાભાર્થી છે. આ સહાયની મદદથી ક્રિષ્ના કેનેડા જઈને ઓપરેશન લીડરશિપ્સ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી શક્યા. પોતાની દીકરીનું વિદેશ જઈને અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂર્ણ થયું તે વિશે વિજયભાઈ પરમારે જણાવ્યું કે મારી દીકરી ભણવામાં હોશિયાર હતી અને ફૂડ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતી હતી, પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી કે દીકરીને વિદેશ ભણવા માટે મોકલી શકું. ત્યારે મને ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોનની જાણકારી મળી અને તરત જ હું નવસારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી ખાતે ગયો અને આ યોજના વિશે વધુ માહિતી મેળવી મેં મારી દીકરી માટે આ યોજના થકી લોન લેવાનું નક્કી કર્યું હતું. પોતાની ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરતા વિજયભાઈ પરમારે જણાવ્યું કે વિદેશ અભ્યાસ લોન યોજનામાં મને દીકરીના અભ્યાસ માટે 4%ના સાદા વ્યાજ દરે 15 લાખ રૂપિયાની લોન મળી હતી, જેમાં અમને એક જ હપ્તામાં લોનના પૂરા 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આજે અમારો પરિવાર ખૂબ જ ખુશ છે કે અમારી દીકરીનું વિદેશ જઈને ભણવાનું સ્વપ્ન સાકાર થઈ ગયું. આ સ્વપ્નને સાકાર કરવા
ગુજરાત સરકારની આ યોજના ઘણી જ મદદરૂપ રહી છે, જેથી હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. લાભાર્થી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ વિદેશ અભ્યાસ અર્થેની લોન અમે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા નવસારી જિલ્લા સમાજ કલ્યાણની કચેરી દ્વારા મેળવી હતી, જેથી હું ગુજરાત સરકાર અને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર સહિત સક્રિય અધિકારી અને કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આ લોન મારા જેવા તમામ સ્ટુડન્ટ્સને ખૂબ મદદરૂપ થાય છે. હાલમાં હું કેનેડામાં કોનેસ્ટોવા કોલેજની ઓપરેશન લીડરશિપ ઇન ફૂડ મેન્યુફેક્ચરિંગ કોર્સમાં અભ્યાસ કરું છું. હું ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ખૂબ ખૂબ આભારી છું કે તેમની મદદથી મેં મારું વિદેશ અભ્યાસનું સપનું પૂર્ણ કરી શક્યું. આ યોજના વિશે જણાવતા નવસારીના જિલ્લા સમાજ કલ્યાણ વિકસતી જાતિની કચેરીના અધિકારી શ્રી જયદીપભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ, લઘુમતીઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ તથા સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. નવસારી જિલ્લામાં આજ દિન સુધી વિદેશ અભ્યાસ માટે કુલ 31 વિદ્યાર્થીઓને ₹3,49,50,00,000ની લોન આપવામાં આવી છે. દરેક સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે તે માટે અનેકવિધ યોજનાઓ થકી રાજ્ય સરકાર લોકોના સપનાઓ સાકાર કરી રહી છે. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગત સપ્તાહ દરમિયાન ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોને આવો સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે સ્થિત બહુચર માતાના મંદિરના પુનઃનિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બહુચર માતાજીના મંદિરના પુનઃનિર્માણના આ પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત અંદાજિત ₹76 કરોડથી વધુના ખર્ચે મંદિરનું પુનઃનિર્માણ કરીને શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનઃનિર્માણની કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને શ્રી હરિભાઈ પટેલ, રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે વિકાસની નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશગાથા